तो चलिए शुरू करते हैं। બસ બસ ઉભા રહો. બસ ખમા કરો મારી માઓ, ખમા કરો. આવી રીતે ઝઘડશો તો ધરતીકંપ થઈ જશે અહીંયા. सही पकड़े हैं। જાડી મેરી વિમલ ખાઈ દીને પાછી નહીં આતી. અત્યારે ન તારે મારી વિમલ પાછી લાય. क्या बोला तूने? વિમલ તો તારે હું ખાઈ દી પણ પાછી નહીં મળે. पहले तू दे देना. મનુ કાકા બહુ થયું બાપા, બસ ચાલો હવે લઈ જાઓ આને. જાડી મારી વિમલ ખાઈને જતી રહી, પાછી કોણ આપશે? આ બધું શું છે? આ બધાને મારી પાસે વિમલ જ ખાવી છે પણ મને તો કોઈ ખવડાવતું જ નહીં. તમને વિમલ ખવડાવવા હું વિમલ લઈને આવીશ. ये बड़ी अच्छी बात कही आप। ચાલ ચકા જલ્દી હેલ ભાઈ ગેરેજમાં. कुछ भी લો કાકી તમારી વિમલની પોટલી. રાધાને તમાકુ ખાઈને ચક્કર આવી ગયા. તમાકુ ખાવાની તમે એને ના પાડી. क्या बोला तूने? વિક્રમ, હવે હું કોઈ દી તમાકુ નહીં ખાઉં પણ તું મને વિમલ ખવડાવજે. ए चुप है। રાધા, વિમલ તો હું તને ખવડાવીશ પણ મારા બાપુને તું કહેતી નહીં. વિક્રમ, તોને રાધા બે વિમલ ખાવા જાઓ, હું તમાકુ ખાઈને આવું. बात तो सही है। વિમલ ખાતા હોય વિમલ લઈ લો, તમાકુ ખાતા હોય તમાકુ લઈ લો. જો રાધા, ઓલે વિમલ વેકે છે, અહીંયા જઈને આપણે બે વિમલ ખાઈ. વિક્રમ, મારે ગટી ખાવી છે. ગટી મને બહુ જ ભાવે છે. મને ગટી બનાવી આપ. રાધા, તારે ગટી ખાવી હોય તો આપણે જલારામ બાપાના ધામ વીરપુર જાશું. વીરપુર જઈને આપણે બે કઢીને ખીચડી ખાશું. ये बड़ी अच्छी बात कही आप। રાધા દીકરી, તું વિક્રમ હારે જલારામ બાપાના દર્શન કરવા જા. ત્યાં તને વિક્રમ કઢીને ખીચડી ખવડાવશે અને તું મારા હાથુરે કઢીને ખીચડી લેતી આવજે. बात तो सही है। હું તમારા માટે કઢીને ખીચડી લેતો આવીશ પણ તમે ચાલો વીરપુર દર્શન કરવા. હાલો હાલો. सही पकड़े हैं। कैसा लगा मेरा मजाक? अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.